કોઈ દી કોઈ કામ ટાઈમસર નથી થતા. કામના ટાઈમે કામ થતા હોય ને તો સારુંય લાગે ઘરની અંદર, પણ આ રાસવાદી સડી જાય ને ત્યાં લગડ તો પથારીમાંથી ઉઠવું નથી, પછી ક્યાંથી ટાઈમે કામ થાય? નકરા ડ્રેસ પહેરીને ફરવું. હું એકલી એકલી બડબડ કરે છે. તઈ હું કરું? આ તમે કાંઈ ઘરમાં કાંઈ ધ્યાન દો નહીં તો પછી મારે તો એકલા એકલા બબડવું જ પડે ને. પણ ઘરમાં વાંધો હું છે તે ધ્યાન દેવું પડે. કાં આ હું જ એકલી વહુને કીધા કરું તો છે ને વહુને ને છોકરાને એમ લાગે ને કે આ છોકરાને એમ થાય કે મારી માં બડબડ કરે છે, ને વહુને એમ થાય કે મારી હાહુ કચકચ કરે છે. મારા હાહરા તો બહુ સારા છે, ને છોકરાને એમ થાય મારા બાપા બહુ સારા છે એમ કે. એ તને બધું ઊંધું લાગે છે. વહુને ટકટકાટ ન કરે ને ત્યાં લગી તારા જીવને નિરાશ નથી થતી. બાકી વહુ છે ને એના ટાઈમે બધા કામ કરે જ છે. એ પણ પછી છે ને 8 વાગે ને 8:30 ને એમ ઉઠીને ઘરના કામ કરે ને એમાં કાંઈ સારું ન લાગે. એ કાંઈ આપણી શોભા નહીં. તને ક્યાં કામ આડા આવે છે? એના ટાઈમ એને કરવા દે. તું 2 રોટલી ખાય અને હરીનું ભજન કરીને નિરાતે. એ પણ બૈરાના અવતારે કાંઈ બપોર લગી હુઈ ન રહેવાનું હોય. કોઈ બપોર સુધી હોતું નથી. તું 5 વાગે ઉઠી અને ગામમાં આટા મારવા નીકળી જા તે કે વહુ નીકળી જાય. લે આ દેવ દર્શને જાય એમાંય કે ગામમાં આટા મારવા જાય? તમારે બહુ કોઈ દી ગઈ મંદિરે વહેલી ઉઠીને? એનું ટાણું આવશે ને તે એ જાહે. અટાણી ઘરમાંથી નવરી રહેવા દે તો મંદિરે જાય ને. હા બહુ કામ છે ઘરમાં તો. કા હું તો પારકા માળાના લુગડા હોતને અહીંયા ધોવા લઈ આવશો ને બીજા અભરાઈના વાહણે ઉતારીને ને ગહવા દઉં છું આખો દી ને. એ તને એક વાત કહું, આ એક દીકરાના લગ્ન છાશે, બીજાની હગાઈ થઈશ. એ સોડિયું મળતું જ હોય, અને જો ઓલી મોટી વહુ છે ને એ નાનીને કાંઈક કાન ભંભેણી કરી છે ને તો એ હગાઈ તૂટી જાય. એની કરતાં જીભડે છે ને તાળું મારી અને ભગવાનના નામ લે. એ આ પરણાવેલી હોય ને એ છૂટી થઈ જાય છે ને તોય બીજી મળે છે તે આ હગાઈ કરેલી તોડી નાખશે ને તો વળી નવી જોડે હગાઈ કરશું. એમાં હું હા તે કાઢી મૂક એટલે પછી 2 ગોતતી થઈ જાય છે. તેમાં મેં કાઢી મૂકવાની વાત કરી? દોઢું ને દોઢું જ બોલવું, બસ દોઢા જ રહ્યા જિંદગીના. હા તને બહુ ભાન છે ને. જેથી કોઈ ઠોકર વાગશે ને તેથી ખબર પડશે કે જીભડીના કીડા હૈયા વાગે. જો ને આ તો હું ખબર હરાબ દેશે કે રામ જાણે. તું કર માથાકૂટ, મારે એવી નવરાઈ નથી. નવરાઈ ક્યાંથી રાખે? આ ઘરમાં ધ્યાન દે તો 2 શબ્દ કેવા પડે વહુને છોકરાને, તેમાં ધ્યાન નથી દેતા. કોણ ફોન કરે છે? સ્વીટી? હેલો. હા સ્વીટી, આજે હું તારી રાહ જોતો હતો. હા ચાલ 1 મિનિટ હું તને કોલ બેક કરું પછી. હા અરે પણ આટલું સંતાઈ સંતાઈને શું વાત કરો છો? અરે સંતાઈને ક્યાં વાત કરું છું, પણ આમ થોડી શરમ તો આવે ને આમ તમારી સાથે કેમ વાત કરવી. બિલકુલ લાગતું નથી કે તમને શરમ આવતી હોય એવું. સવાર બપોર સાંજ રાત વાતો વાતો ને વાતો. હા તો સમય છે ભાભી, આ સમયમાં વાતો નહીં કરીએ તો આમ લગન પછી તો બાજુમાં જ હોય, પછી તો ફેસ ટુ ફેસ નો વાત કરી લઈએ. હા તો ફેસ ટુ ફેસ વાત કરવામાં જ મજા આવે ને. આ ફોનમાં શું વાતો કરવાની? અરે એવું છે એ તો ખબર છે. હા તમારા લગ્ન પહેલા તમે અને મારા ભાઈ કઈ ઓછી વાતો ના કરતા. અમુક વાર તો એટલા વાતો લાગી જતા ને કે આ જમવા કારવાની પણ ખબર ના રહેતી. મીઠું વધારે પડી જાય જમવામાં, અમુક વાર તો છાશ ઢોળી નાખો. ખબર છે મને બધી જ ખબર છે. આ બધી વાત તમને કોણે કરી? હવે કરે કોણ? હું સાંભળું આમ સંતાઈ. અચ્છા તમે મારી વાતો સંતાઈને સાંભળતા? હા હમણાં તમે શું કરતા હતા? હું વાત કરતો હતો તો અચાનક થી આવી ગયા ને. તમને એવું ન લાગ્યું કે મારો દેર વાત કરે છે તો આપણે ઘડીક નથી જવું, પછી જઈશ? હા મને ખબર હતી ને કે તમે વાત કરો છો એટલે હું આવી નહીં. સાચે કહું ને તો આ સગાઈથી લગ્ન વચ્ચેનો સમય જ એવો હોય છે. આ લગ્ન પછીના દિવસો કરતા તો સગાઈથી લગ્ન વચ્ચેના જે દિવસો હોય ને એ બહુ યાદ રહી જતા હોય. એમ કહેવાય ને કે ગોલ્ડન ડેઝ છે આપણા. હા પોતાના પાર્ટનર સાથે રહેવાની, વાતો કરવાની, ફરવાની કંઈક મજા જ અલગ હોય છે. સાચે મને પણ મારા એ દિવસો બહુ જ યાદ આવે. ભાભી એક વાત પૂછું તમને? જો કે મેં ભાઈને ઘણી વાર પૂછ્યું છે પણ એણે મને કીધું નથી. હા સગાઈ પછી પહેલી વાર ભાઈ તમને ક્યાં ફરવા લઈ ગયા હતા? તમારે શું કામ છે બધું જાણીને? તમારે જવું લાગે છે હે ને? ના ના આ તો જગ્યા સારી હોય તો આ તમારે વાંધો નહીં.
અમારા બેની વાત હું તમને શું કામ કહું? કેમ કે તમારે જો એ મારી દેરાણીને મળવું હોય ને તો એને અહીંયા જ બોલાવવી પડશે. આ શું વળી તમે એકલા એકલા જઈને મળી આવો? અમને શું ખબર પડે કે તમે ક્યાં લઈ ગયા, શું કર્યું, શું ખાધું? એટલે એના કરતાં તો સારું છે કે તમે એને લઈને અહીંયા જ આવતા રહો, એટલે એક દિવસ આપણે લોકો સાથે રહીએ. ખબર જ હતી. હા, તમે પણ રહી રહીને મારા ભાઈ જેવા થતા જાઓ છો, કઈ વાત જણાવતા નથી. ચાલો, પણ તમે વાત કરીને એના ઉપરથી મને યાદ આવ્યું, જો કે મારે સ્વીટીને અહીંયા બોલાવી તો છે, પણ કઈ રીતે બોલાવું? કેમ એને કહું કે તું આપણા ઘરે આવ, એક દિવસ રોકા? પણ આ કામ કોઈ એક વ્યક્તિ કરી શકે એમ છે. હા, કોણ? બીજું કોણ છે આ ઘરમાં? તમારી વાત કરું છું ભાભી. ખબર જ હતી કે આ બધું અંતે મારા ઉપર આવશે. હું કોઈ આમાં હેલ્પ ના કરી શકું. સોરી ભાભી, પ્લીઝ ને ભાભી, આવું કરવાનું? મારી નાની અમથી માંગણી છે, તો પૂરી કરી દો. વિચારી શકું, પણ તમે મારું એક કામ કરો તો હું તમારું કામ કરીશ. ખબર જ હતી. હા, થોડું કે આપણે આમ શું કે ભાવ બતાવીએ ને તો ડિમાન્ડ ચાલુ થઈ જાય. બોલી નાખો, શું હતું કામ તમારે? મારે કામ એ હતું કે આ તમારા ભાઈ જેવી રીતે પહેલા રહેતા હતા ને એવી રીતે હવે નથી રહેતા. મને ક્યાંય ફરવા નથી લઈ જતા, મારી સાથે ટાઈમ સ્પેન્ડ નથી કરતા. મારી ઈચ્છા એવી છે કે જન્મદિવસ આવે છે મારો, એ દિવસે આપણે સ્વીટીને પણ બોલાવીએ અને સાથે સાથે ચારે લોકો ફિલ્મ જોવા જઈએ. પણ આ વાત તમારા ભાઈને મનાવી બહુ જ અઘરી છે, એ તમારે મનાવવાનું. અરે હા, શું વાત કરો છો? મારા ભાઈને મનાવવા એટલે આમ સૂતા સિંહના હાથમાં હાથ નાખો. જો સારું, તો પછી સ્વીટીને આ ઘરમાં બોલાવી એક દિવસ રોકાવા, એનો મતલબ કે મમ્મીને સૂતા જગાડવા. ના ના, હું કરી લઈશ ને. હું સૂતા સિંહના મોઢામાં હાથ નાખી દઈશ અને મનાવી પણ લઈશ. હા, એક કામ કરીએ ને, જો તમે સ્વીટીને તમારા બર્થડે ઉપર આપણા ઘરે બોલાવી શકતા હોય ને તો મૂવી જોવાનું શું, ફૂલ ડેનો પ્લાન ગોઠવું. અરે પેલા ફરવા જઈશું, બહાર ડિનર કરશું, લંચ કરશું, બધું જ બહાર કરશું. ના 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 ના, સમજાઈ ગયું મને. અહીંયા મમ્મી પપ્પા સામે તમારે થોડું મર્યાદામાં રહેવું પડે, એટલે તમે બહાર લઈ જવા માંગો છો. આખો દિવસ તો અહીંયા જ રહેશું, ખાલી રાત્રે ફિલ્મ જોવા માટે જવાનું છે. તો આપણે પીઝાનો ફાયદાનો વિચારતા હોય, પણ તમારે ફાયદો ના લેવો હોય તો પીઝા ઘરે આવી જાય છે હવે, એમાં કોઈ ટેન્શન નથી લેવાનું. હા, પણ ઘરે કરતા તમે આમ હોટલમાં જાઓ, બધાની સાથે બેસીને આમ એકબીજાને ખવડાવતા કેવી મજા આવે ને? ના, મને નહીં મજા આવે. આપણે મેં કીધું ને એ રીતે કરો, કેમ કે અત્યારે વધારે જરૂર મારા કરતા તમારે છે. અને રહી વાત ફિલ્મની, તો એ તો હું તમારા ભાઈ સાથે ઘરે જ જોઈ લઈશ. તો શું કરશું? ના, જેટલું મળે છે એટલામાં ખુશ. બીજું શું, મૂવી જોવા જશું રાતે બીજ. પણ પ્લીઝ બોલાવી લેજો. હા ને? હા, એ હું કરી લઈશ. મમ્મીને મનાવી લેજો. એ હું મનાવી લઈશ. હા, બોલતા નહીં. મકર એક દિવસ મળ્યો છે, એ દિવસ પણ વ્યર્થ જશે. જો કે હા, ટાઈમ ઉપર ભાભીનો બર્થડે આવે છે. હા, જોતું તું ને એવું જડી ગયું તો ભાભી મમ્મીને મનાવી લેશે અને સ્વીટી આ ઘરમાં આવશે. હું સ્વીટી સાથે વાત કરીશ, મૂવી જોવા જઈશ અને એની સાથે મારો ટાઈમ સ્પેન્ડ કરીશ. મજા આવશે. આજે હજી રસોઈ બની નથી કા? આજે છે ને ઉઠવામાં મોડું થઈ ગયું મારે, બાકી તો હું રોજ સમયસર ઉઠી જ જાઉં છું. તમારે કઈ દાડે ઉઠવામાં મોડું નથી થતું? રોજ મોડા ઉઠો છો. આ એટલે તો કહું છું કે સવારે વહેલા ઉઠી જતા હોય ને તો આ ઘરના બધાય કામ એના ટાઈમે થઈ જાય. પણ ના, સાંભળવું જ છે કોને? મમ્મી, રોજ ક્યાં મોડી ઉઠું છું? હવે તમે તો 7ની માથે 5 મિનિટ થાય ને તો એને મોડું ગણાવો. સમયસર ઉઠી જ જાઉં છો ને. અને જુઓ, આ તમે રોજ મને કે કરતા હતા કે ડ્રેસમાં હું નથી સારી લાગતી, તો મેં સાડી પહેરી લીધી. થોડો સમય તો આમાં મારો બગડી ગયો. તે સાડી પહેરતા કાંઈ એટલી બધી વાર ન લાગે. હા, મને નથી ફાવતું એટલે વાર લાગે કે ન લાગે? આ સાડી પહેરી છે તો કેવી શોભે છે, અને ઓલો ડ્રેસ પહેરે ને તે તો નકરા ભૂંડા લાગો છો તમે. આ સાડી પહેરી છે પણ એની આરે તમે એક ખામી રાખી છે. આ પોલકું ખરું ને તમારું, એ બાઉં વગરનું પહેર્યું છે. આવા બાઉં વગરના પોલકા ન પહેરતા હો ઘરની અંદર. આ તમે કેવી વાત કરો છો? ભાઈ, મારી પાસે જે હોય એ પહેરું ને, તાત્કાલિક ક્યાં નવા સીવડાવવા જાઉં? એ નવા સીવડાવવાના નથી. આપણે કાપડ લાવી અને આને બાઉં નખાવી દેવાની. હા મમ્મી, હવે હું એ પણ કરી લઈશ,
આ તમને બધી વાતમાં રોક ટોક કરવાની એવી આદત છે ને કે મને એ જ નથી સમજાતું કે તમારો કયો નિયમ યાદ રાખવો ને કયો નિયમ યાદ ન રાખવો. એ બધું મગજમાં ઉતારી લેવાનું કે મારે હાડી જ પહેરવાની છે, સવારે વહેલા ઉઠી જ જવાનું છે, ઘરના બધા કામ એના ટાઈમે થવા જ જોઈએ અને મારે બાઉં વગરના પોલકા પહેરવાના નથી. આ ખાસ યાદ રાખવાનું. હા, તમે કેવી વાત કરો છો? આવું બધું કંઈ યાદ રાખવાનું હોય? મને ખબર પડતી જ હોય કે મારી કેટલી મર્યાદા છે. એ છે ને 2-4 દી થોડું આકરું લાગશે પણ પછી કાયમ આદત પડી જશે ને એટલે ઓટોમેટિક બધું યાદ રહી જશે હો. અરે પણ મમ્મી, હું સમજુ છું કે મારે કેવી રીતે જીવવું જોઈએ, તમે મને કહેતા હોય અને એ જ રીતે મારે જીવવાનું હોય, પણ તમે ક્યારેક મને સમજવાની કોશિશ કરો ને. ક્યારેક 5-10 મિનિટ વહેલા મોડું થાય, ક્યારેક તબિયત સારી ના હોય તો મોડું થઈ જાય. લે આયા કામ હું એટલું બધું હોય છે તે તબિયત બગડી જાય છે? હા, આ મારા જેવડી ઉંમર હોય ને તો એમ કહેવાય કે ભાઈ માણાની તબિયત બગડે. તમે તો જવાન જો છો, હજી ઊગીને ઊભા થાવ છો ને હું તબિયત બગડી જતી હશે. એટલે મમ્મી, હોસ્પિટલમાં ક્યારેય કોઈ જવાન વ્યક્તિ હોતા જ નથી, બધા ઘરડા લોકો જ હોય છે. એ આ બહારના ખાવાના ઓછા ખાતા હોય ને લોકો તો માદા ન પડે. એ જે હોસ્પિટલમાં જાય છે ને એ બહારના ગળસી માદા પડે છે. એ બહુ સારું. હોસ્પિટલમાં બહાર બોર્ડ મારી દેજો એટલે શું કે કોઈ જાય ને હવે હોસ્પિટલની અંદર તો વાંચતા જાય એટલે બીજી વાર ધ્યાન રાખે અને તમારી સલાહ વાંચે. એ પણ આમ જો આ મારી ઉંમર કેટલી થઈ, મારે કોઈ દી 1 રૂપિયાની દવા ખરી કયો? મમ્મી, આ કથા તમે કરો છો, હવે મોડું નથી થતું આપણે રસોઈ કરવાનું? હારું, હવે એક તો મોડા ઉઠ્યા ને પાછો દોષનો ટોપલો મારી માથે નાખવાનો. હા પણ મારી ભૂલ છે, હવે કયો તો 2 હાથ જોડીને પગે પડીને માફી માંગી લઉં. હવે હાથ નથી જોડવાનું, ફટાફટ છે ને રાંધવાનું કરો અને ટાઈમસર ખાવાનું દેજો. હાલો હું જાઉં છું. બસ આ સાસુ બન્યા એટલે આખો દિવસ ટક 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 કરવાનું અને વહુ પાસે કામ કરાવવાનું અને જે કાંઈ બોલવું એ બોલીને ચાલતી પકડવાની. ભલે વહુ પછી એકલી એકલી કામ કર્યા કરે. હા હા હા, જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. અશોક, હા આ તારી વહુ ખરી ને એને સમજાવી દેજો હો. આ સવારમાં વહેલી ઉઠવાનું રાખે ટાઈમસર. સવારે 5:30 તો ઉઠે છે. લે 5:30? હા. કેદી ઉઠી 5:30? રોજ. ગપ્પા મારમાં. અરે દરરોજ એ મારા ફોનમાં જ અલાર્મ મૂકીને હુવે છે. એ અલાર્મ ખાલી મૂકવા હાટું જ મૂકે છે, બાકી ઉઠે છે તો 7:30 જ ઉઠે છે. કેદીએ વહેલી નથી ઉઠતી. અને છે ને આ ઘરના કામમાં કાંઈ ડોળો નથી. આ બગાડ કેટલો કરે છે હંધી વસ્તુનો. અરે બા, તમે શું બોલો છો? આખો દી બિચારી ઢવડા તો કરે છે, ઘડી કઈ નવરી નથી રહેતી. એ આ ઘરના કામ કરે એને ઢવડા કહેવાય? ઢવડા જ કહેવાય ને. આ નોકરાણી હોય એવી રીતે તમે બધું કામ કરાવો છો, તોય તમે એમ કહો છો કે કામ નથી કરતી. એ નોકરાણી નો કહેવાય, બરાબર છે? અમે પરણીને ગયા ને તો અમે ઘરના કામ કરતા હતા, તો અમને છે ને તાર બાપા કાંઈ એમ ન કહેતા કે મારી વહુ છે ને નોકરાણીની જેમ ઘરના કામ કરે છે, ચૂ ન થાતું. બા, બીજી વાત તમને એક કહું કે એ છે ને ડ્રેસ પહેરતી હતી અને અત્યારે જો હાડી પહેરવા મળી તોય તમે આવી વાત કરો છો એની. તે પણ નવાઈ શું કરે છે? આ વહુ છે ને એ હાડીમાં જ શોભે. હા, આખી સોસાયટીમાં બધી જેટલી વહુ છે ને બધાય ડ્રેસ પહેરે છે. એટલે બીજાના ઘરે તો બધા છે ને ગમે એમ નાચતા હોય તે હું મારા ઘરે એ હલાવવાનું? આપણા ઘરના સંસ્કારો નહીં જોવાના કાંઈ? અરે સંસ્કાર કાંઈ કપડામાં ન હોય, માણામાં હોવા જોઈએ. લુગડા છે ને બાયુને છે ને હાડી પહેરી હોય ને તો જ બાયુ હાડીમાં હારી શોભે. આ પહેલાં દરેશ પહેરતા હતા અને હવે આજે હમણાંથી હાડી પહેરવા માંડ્યા છે તો કેટલો ફેર લાગે છે. બા, બીજી વાત તો તમને મારે શું કરવી? આ ડ્રેસ પહેરવો હોય ને તો કામ કરતા એને વધારે ફાવે. અમારા જમાનામાં કાંઈ દરેશ નહોતા, અમે આ હાડીઓ પહેરીને જ કામ કર્યા. અને હાડી પહેરીને એ કાંઈ નવાઈ નથી કરી. આ ઓલું બાઉં વગરનું પોલકું પહેરે છે પાછા. હવે તમને ડ્રેસ પહેરતી જ તઈ વાંધો હતો કે આને કયો હાડી પહેરે, હવે હાડી પહેરે છે તમે તો હવે તમે પોલકા વાહે પડ્યા છો. તે પણ પોલકા વાહે પડે જ ને, આવું બડી જેવું હાવ પહેરે છે. લે એ તમારે ક્યાં જોવાનું છે? પહેરે છે ને એ નહીં હાલે. કહી દેજે બાઉં વાળા પોલકા પહેરે. બા, તમે પછી હાવ આવી રીતે કરશો તો પછી આપણું આ ઘર કેમ ટકશે? આ ઘરને એણે કેવી રીતે સંભાળ્યું છે ને એ તો મને જ ખબર છે. તઈ આ ઘરને તો જો ને એને જ સંભાળ્યું, મેં તો ક્યાં સંભાળ્યું? તું જિંદગી ભાઈ ગઈ. હું એમ ક્યાં કહું છું, તમે સંભાળો જ છો. તો પછી એને કેવી રીતે સંભાળ્યું છે? કાં હું હતી તારે ઘર નહોતું? હા તું બા, પણ હવે તમે બધું સમજી જાવ તો વધારે સારું.
હું હું તો સમજેલી જ સૌ. આ તો હું તમારો છોકરો થઈને તમને સલાહ આપું તો કેવું લાગે? હું સમજેલી સૌ. સમજવાનું તારે અને તારી વહુએ બે સમજવાનું છે. ભલે. ચલાવવું દેશ મને. ભાઈ હા કઈ બાજુ જાઓ છો? હાલા ભાઈ, સવારનું માથું દુખે છે તો ટીકડી લેવા જાઉં છું. હા, માથું તો દુખવાનું જ છે ને, કારણ કે આ મમ્મી છે એ કોઈને સખેથી રહેવા દે છે, આ બધાનું મગજ ખાઈ જાય છે. હા, વાત જ એ છે. આ તાર ભાભી કેટલું કામ કરે છે તોય આજે એની ફરિયાદ કરતા હતા. તો શું, આ જમાનો કે પેલા જેવો છે? અત્યારે બિચારા ભાભી પેલા ડ્રેસ પહેરતા હતા, આ ડ્રેસમાંથી પાછા સાડી આવી ગયા, તો પછી એમાંય ટક કરે છે ભાભી યાર બિચારા. અને હું તને શું કહું છું, આ તાર ભાભી તો સમજદાર છે બરોબર, બધું સહન કરે છે, પણ આ તારી હગાઈ થઈ છે આ સ્વીટી વહુ, એનો મગજ કેવો છે? એ જ તો પ્રોબ્લેમ છે. મને છે ને એ જ વાતની બીક છે કે આ ભાભી સમજદાર છે, બધું સમજી શકે છે, આ સામે મમ્મી ગુસ્સો કરે છે ને તો પણ કંઈ બોલતા નથી. જ્યારે આ સ્વીટી છે ને એ ભાભી કરતાં એકદમ વિરુદ્ધ છે. એના તો કોઈનું બોલેલું સાંભળે એમાંની છે અને ના તો કોઈનું ધાર્યું કરે એમાંની છે. તો હવે આનો તું કાંક રસ્તો કર, અમે તો અમારું જીવન કાઢી નાખશું બરોબર. તાર ભાભી સહન કરે છે ને સહન કરતી રહે, પણ તારા લગ્ન આવે ને એ પહેલા છે ને, હા બાને તું સમજાય. તમને શું લાગે છે હા બાને ખાલી તમે જ સમજાવતા હશો, હું કંઈ નહીં સમજાવતો હોય? અરે બા કોઈનું સમજે એમાંના જ નથી. અને જો આવું ને આવું ચાલતું રહ્યું ને તો હું લગ્ન પછી નોખો થઈ જઈશ. હું? આ રહેવું જ નથી મમ્મી જોડે. આ હું બોલ્યો? આ નોખો થઈ જઈશ. બસ આપણી પેઠે પાણી આવે એટલે ઊભું થઈ જવાનું, એમ ન હાલે ને. હા, એમ નોખો થઈ જતો. હું શું કહું છું, તું મમ્મીને સુધાર અને આપણે છે ને આપણે બધાને ભેગું જ રહેવાનું છે. પણ ભાઈ હું શું કહું છું, તમે શું કીધું? પાણી આવે તો મારે ઊભું થઈ જવું છે, પણ પાણી પહેલા પાળ બાંધવી જ છે મારે. પણ ગમે એવી પાળ બાંધો ને હા મમ્મી તહેસ મહેસ કરી નાખે છે વાવાઝોડાની જેમ. શું કરું? એ વાતે હાચી, પણ હા બાનું કાંક કરવું તો પડશે જો, કારણ કે વલી છે ને 5:30 દરરોજ જાગે છે. હા ને મારા વાળી 10 વાગે. બોલો કેમ ભેગું કરશું? જે 10 વાગે જાગે. હા તો એક કામ કર, એને અત્યારથી કે પ્રેક્ટિસ કરવા મળે સવારે વહેલું ઉઠવાની. એને પ્રેક્ટિસ કરવાની જરૂર નથી. આ મમ્મીને છે ને એની રૂઢી બદલાવાની જરૂર છે. હવે આપણે બંને ભાઈઓ થઈને જ મમ્મીને કંઈ સમજાવીશું. જો એકલા તમે સમજાવશો ને તોય નહીં માને, એકલા હું સમજાવીશ ને તોય નહીં માને. આપણે બંને ભાઈઓ મળીને મમ્મીને સમજાવવાની કોશિશ કરીશું. હા એમ કરવી આપણે, તો જ આનો કાંક રસ્તો થાય. બાકી આ તો કોઈનું ન માને. આ મામા હારે વ્યવહાર તોડી નાખ્યો. બોલ એનો કેની યારે વ્યવહાર સારો છે ભાઈ? કયો તો ખરા. હા સંબંધીમાં તો ઠીક, પણ આપણા આડોશ પાડોશમાં પણ મમ્મીના નામની ધાક છે. હા શાંતુબા એટલે શાંતુબા, એની સામે બોલો ને એટલે હું ધડા લઈ લે. અરે પમદીપ ભાઈનો ફોન આવ્યો તો, ત્યાં કથામાં ગયા છે ને ત્યાં મેહુલભાઈ વહુને કાંઈક કીધું એણે, ઈ કે પરચાદ બનાવવામાં ધ્યાન રખાય. હવે પરચાદ એટલે કેવી ભારી બની હતી તોય એણે એવી કીધું. એવું કહેવાની ન્યા શું જરૂર છે? એને વાક કાઢ્યા વગર ચાલતું નથી તો શું કરે? હા જો કોઈનો વાક ના નીકળતો હોય ને તો એ બિચારા બેચેન થઈ જાય છે કે હવે આને મારે કેવું તો કેવું શું. હા અને આ તો મારા ભાઈ હારા છે કે આ ગોપી જેવી મને છોકરી મળી છે, નકર મારું તો છે ને મહિના દીમાં છૂટું થઈ ગયું હોય. એ તો વાત છે કે મારા ભાભી સારા છે એટલે રહ્યા છે, પણ જો મારા વાળી આવશે ને તો મહિના દીમાં છૂટું થઈ જ જશે મારું. લગ્ન પહેલા 1 મહિનો અહીં રહેવા બોલાવી દે ને એટલે એને ખબર પડે. અરે વાહ, હા વાતો તો જાણે એવી કરો છો કે આપણે અહીંયા નહીં પણ ફોરેનમાં રહીએ છીએ કે જ્યાં લિવિંગ રિલેશનશિપ મંજૂર કરે બધા. ના ના એ વાત એ હાચી તારી. મારું મગજ જો આવું થઈ ગયું માથાકૂટ કરી કરી. એ સારું ભાઈ, ખોટી લપ નથી કરવી આપણે ને. મેં કીધું એમ હા તમારે દવા લેવા જવાની જરૂર નથી, હું દવા લઈ આવું છું. તમે બેસો અને મમ્મી સાથે આપણે પછી શાંતિથી વાત કરીશું જ્યારે એમનો ઠંડો મગજ હોય ને ત્યારે. ભલે જાઓ. ગોપી, હા હું બધા કામ થઈ ગયા? હા આપણો રૂમ તો સાફ કરવાનો મને સમય જ નથી મળતો. આખો દિવસ બહારનું જ કામ કરતી હોઉં છું. હા એ વાત એ છે, પણ હું તને શું કહું, હજી છે ને તારે કામમાં ધ્યાન રાખવાનું. લે
આટલું તો કામ કરું છું, હજી હું શું શીખું આમાં? હા તોય બા છે ને હજી મને કીધા કીધ કરે છે. અરે પણ બાને તો મારી ફરિયાદનું મોટું લિસ્ટ લઈને જ બેસવું છે, એટલે તો કહેવાના જ છે એક પછી એક વાત. હા આ જો તું હાડી પહેરશો ને તોય હવે કહી કે પોલકું આવું પહેરીશ. મેં કીધું હવે ઈ તમારે ક્યાં જવાનું છે? તમે કીધું હાડી પહેરવાની તો હવે હાડી પહેરવા મળી. અરે આ કેવી વાત કરે છે બા અશોક. અરે કઈ કામ ધંધો જ નથી એમને. આખો દિવસ મારામાંથી 32 જાતની ભૂલો કાઢે છે. અરે હું કેટલી ભૂલો સુધારવાનો પ્રયત્ન કરું તોય મારાથી ભૂલ થતી જ રહે છે, કેમ કે મને ખબર જ નથી પડતી કે હું આજે કરું છું ને એ એમની નજરે ભૂલ છે. હા, પણ તું થોડુંક ધ્યાન દે ને તો એવું ન થાય. અને બા પછી છે ને બાની પરીક્ષામાં તું પાસ થઈ જા, પછી તને કોઈથી કઈ કહે જ નહીં. 1 વર્ષ થયું અશોક. 1 વર્ષમાં તો 12માની બોર્ડની પરીક્ષા હોય ને એમાંથી ને પાસ થઈ જવાય, તો આ બાની પરીક્ષા વળી એવી તો કેવી કઠિન હોય છે કે એમાં પાસ જ નથી થઈ શકતી હું. હા થોડુંક ધ્યાન દે ને એટલે પાસ થઈ જાય. જુઓ અશોક, મારાથી છે ને આનાથી વધારે ધ્યાન નહીં દેવાય. મેં અત્યાર સુધીમાં કોઈ કામ જાતે કરીને એવું નથી કર્યું કે એમને દુઃખ લાગે. હું જે કરું છું એ ભૂલથી થઈ જતું હોય છે અને એમાં એમને મને સમજાવવાની હોય. તમને ફરિયાદ કરશે ને તમારા પપ્પાને ફરિયાદ કરશે, બધા સામે મને વગોયવા જ કરતા હોય. હા હવે એની આદત છે તો શું કરવું બોલ. ઘરમાં એ એક જ એવી વ્યક્તિ છે અને ઈ બા છે એટલે એને કઈ કહેવાય નહીં. આગળ ભાઈ હોય તોય આપણે અલગ રહેવા વહી જાય, પણ આપણા સંસ્કાર તો એવા છે નહીં કે આપણે માવતરને મૂકીને બીજા ઘરે જાવી. પણ પછી માવતરને સમજવું પડે. આ સંતાનો પોતાના સંસ્કારને સાચવીને બેસે ને એવી રીતે જો મા બાપા એમના સંસ્કાર સાચવીને બેસે ને તો ક્યારે આ બધા વિખવાદ ઊભા જ ન થાય. આ તો બસ સમાજ આખામાં કોઈ 2 માણસ અલગ થાય ને એટલે શું કહે છે કે સાસુ સસરાને સાચવ્યા નહીં, વહુ નવી આવીને તો દીકરાને લઈને નોખી થઈ ગઈ. પણ વહુને કઈ શોખ નથી થતા હોતા. આ તમે જોવો છો ને તમારી સામે કેટલું સહન કરું છું. ઈ તો મને ખબર છે. દરરોજ તું 5:30 જાગશો અને રાતે 11 વાગ્યા સુધી કામ જ કર્યા રાખશો. અને ક્યારેક 7 વાગ્યાનો સમય થઈ જાય ને તો આમ ઘડિયાળ જોઈને બેસે કે હા આજે 1.5 કલાક મોડા છે, પણ ક્યારેય એવું નહીં પૂછે કે વહુ બેટા તમને કઈ તકલીફ છે, બીમાર છો, શું કામ મોડા ઉઠ્યા. સાસુને રાખવી નથી દીકરી તરીકે અને ઈચ્છા એવી રાખે છે કે હું આખો દિવસ એમની વહુ નહીં પણ દીકરીની જેમ કામ કર્યા કરું. હા પણ જો મને તારી ઉપર વિશ્વાસ છે અને હવે જો થોડુંક ધ્યાન રાખજે. અને એની સામું છે ને એની સામું તું છે ને કઈ બોલતી જ નહીં. અરે પણ કંઈક ખોટું બોલતા હોય તો મારે સામે જવાબ તો દેવો ને. સામે આવીને કંઈક પૂછે તો આમ ચૂપચાપ ઊભી રહું મૂર્તિ થઈને. અરે મને ઘણી વાર એમ એવું પૂછે મારે હા પાડવી પડે. દિવસ હોય ને તોય કેવું પડે છે કે આ રાત છે. હા તો તમે કહો. મારાથી છે ને આ ખોટું સહન નથી થતું. હવે મેં આવું સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું એમાં એમને શું ફેર પડ્યો? કોઈ આવ્યું એમને ઘરે કહેવા અને આવે તોય શું થઈ ગયું? જવાબ દઈ દેવાનો હોય. જેને જેવું ફાવે એવું પહેરે. બધાય સમજે છે પણ અહીં એક જ નથી સમજતા ને. ડ્રેસમાંથી સાડીમાં લાવી દીધી. અને શું વાત થઈ હતી આપણે સગાઈ પહેલા કે તમને ઘરમાં જે પહેરવું હોય એ તમે પહેરી શકશો. સ્વીટી આવશે ને પછી બાની અકલ ઠેકાણે આવશે. હા પણ સમજો મારી વાત સાંભળ. સ્વીટીને તું કઈ કહેતી નહીં હો. હું કઈ ગાંડી છું કે હું મારા દેરનો સંબંધ બગડે એવું કરું? હા બસ એમ. ભલે. અને હું શું કહું મારે ઓલા લીટીવાળા કપડાં છે એની ઇસ્ત્રી થઈ ગઈ? હા થઈ ગઈ છે બધા કપડાની ઇસ્ત્રી. એટલે આ કબાટમાં કાંઈ પડ્યું છે બધું રમણ ભમણ. મમ્મી શું કરો છો? આ જો ને કાંક જોતું હોય તોય ન મળે એમ રમણ ભમણ પડ્યું સાંધું અંદર. હવે આ કબાટ તો આપણે ક્યાં ઓછો વાપરીએ છીએ ને, જે વધારાની વસ્તુ એ જ અહીં મૂકીએ છીએ. પણ વધારાની વસ્તુ ત્યાં આને કાંક કોક દી તો હરખું કરવું પડે કે ન કરવું પડે. આ તો કરી નખાય ને, હું ક્યાં ના પાડું. લે તું તો ક્યાં ના પાડશો? કોઈ દી કોઈ હાથ આમ દેવો છે આમાં? સારું ભાઈ હવે એ મૂકો ને બધું. હું તમારી સાથે થોડી વાત કરવા માટે આવ્યો હતો. તે હું ના પાડીશ તો તું મારી યારે વાત નહીં કરે કાંઈ? એ તો મેં કેટલી બંધ કર્યું હતી, આજ બંધ કરું. તો પછી મમ્મી વાત જાણે એમ છે કે મારે છે ને ફરવા જવું છે, એ પણ મારા ફ્રેન્ડ્સ સાથે. એમ ફ્રેન્ડ સાથે તું ફરવા જાય છે? હાચું બોલ ને હવે. એમ કે હું સ્વીટી યારે ફરવા જાઉં છું. ના હવે સ્વીટી સાથે ક્યાં ફરવા જવાનું? આ જવા દીધો કોઈ દિવસ સ્વીટી સાથે ફરવા.
અહીંયા તરફથી પણ એ જ છે ને એના ઘર તરફથી પણ એવું જ છે. આ બે માણસને શાંતિથી છે ને કોઈ દિવસ ક્યાંય જવા જ નથી દેતા. અમુક વાર તો એમ થાય છે કે સગાઈ મારી થઈ છે કે થઈ જ નથી. અમે ના પાડીએ એટલે તમે બે હું કાંઈ ફરવા ગયા વગરના રહેતા હશો? નથી જતા મમ્મી. અને આ વખતે તો પાક્કું કહું છું કે હું મારા ફ્રેન્ડ સાથે જ ફરવા જવાની વાત કરું છું. અને આ વાત ઉપરથી મને યાદ આવ્યું. હું જો મમ્મી, હું છે ને તમને એક વાત બીજી જણાવી દઉં કે સ્વીટીનો સ્વભાવ છે ને એ ભાભી જેવો નથી. ભાભીને તમે બે શબ્દ કહી દેશો ને તો એ સાંભળી લેશે. એ સામે પણ નહીં બોલે અને તમે જેમ કહેશો ને એમ જ કરશે. સ્વીટીનો મગજ છે ને થોડો ગરમ છે. આમ તમે મન ફાવે તેમ બોલી લેશો ને તો એ કંઈ ચલાવી નહીં લે. અને રહી વાત બીજી કે જ્યારે મારી સગાઈ થઈ, જ્યારે ભાઈની સગાઈ થઈ ને ત્યારે તમે શું કીધું હતું? આપણે બોલી કરી હતી કે આપણા ઘરની વહુ મતલબ કે ભાભી અને સ્વીટી બંને ડ્રેસ પહેરી શકશે. હા તો તમે છે ને આ ભાભીને ડ્રેસમાંથી સાડીમાં તો લાવી દીધા છે, પણ સ્વીટી છે ને એ ડ્રેસ જ પહેરશે. લગ્ન પછી છે ને એ ભાભીની જેમ સાડી નહીં પહેરે. તમે કહેશો ને તો પણ નહીં પહેરે. એટલે આ બધું તમે જ નક્કી કરી લેશો કે એ બધા છે ને તો ડ્રેસ જ પહેરશે, સાડી નહીં પહેરે. હગાઈ કરી ત્યારે આમ કીધું તું. આ તો છે ને હગાયું ન થતી હોય ને એટલે કહેવાનું હોય કે ઘરમાં ડ્રેસ પહેરશે ને તો હાલશે, બાકી સાડી જ પહેરવાની છે. હમણાં મેં કીધું કે સ્વીટીનો મગજ અને ભાભીનો મગજ બંનેનું નેચર અલગ અલગ છે. સ્વીટી કઈ માનવાની નથી. જો તમારે અત્યારથી જ આવું કરવું હોય ને તો આપણે સગાઈ રાખવાની થતી જ નથી. આપણે અત્યારથી જ પૂરું કરી દઈએ. આ તો લગ્ન પછી ખોટા ઝઘડા થાય અને ખોટા પછી અલગ થવાની વાતો આવે ને એના કરતા પહેલેથી જ કહી દઉં છું કે તમે શાંતિથી છે ને સ્વીટી સાથે વાત કરજો, સ્વીટી સાથે રહેજો અને સ્વીટીને ડ્રેસ પહેરવા દેજો. એટલે આ તું મને અગાઉથી ધમકી દેશે કે ઈ કેમ તમારે કરવાનું? અરે ધમકી નથી દેતો, હું તો ખાલી સલાહ આપું છું. તમારો સલાહકાર બનીને આ તમારા ફાયદા માટે સારું છે. ખોટું પછી આ એક કરતા બીજી થાય ને ઘરમાં નવા નવા ઝઘડા ઊભા થાય એના કરતા સારું છે. એમ નહીં, આ સ્વીટી કહેશે ને એમ મારે કરવાનું છે. હું સ્વીટીની હાહુ છું કે સ્વીટી મારી હાહુ છે એ પહેલા નક્કી કરી લે તું. ના ના, એમ તો તમે જેને સાસુ છો, પણ અત્યારની વહુ અને પહેલાની વહુ ઘણો ફેર પડી જાય ને મમ્મી. હું શું કહું છું, જો તમારે તમારું સાસુ પણ બતાવવું હોય ને તો અત્યારથી જ આપણે બધું કેન્સલ કરી નાખીએ. અને જો તમારે સ્વીટીની સાથે એની માં બનીને રહેવું હોય ને તો જ મારી સ્વીટી સાથે લગ્ન કરવા છે, બાકી મારી સગાઈ ફોક કરી નાખજો. ઓકે ચાલો, વધારે મારે કાંઈ નથી કહેવું. અને બીજી વાત કે હું ફ્રેન્ડ સાથે ફરવા જાઉં છું, આ વાત જણાવવા આવ્યો તો હું નીકળું છું. અને વેલો ઘરે આવી જાજે. હા બાપા, આવી જઈશ. આ સ્વીટી આવીને કાંઈ બોલે ને એની કરતાં પહેલાં તો આ સ્વીટીની ફેવર લઈને આ બોલવા માંડ્યો. આમ કરી નાખો ને તેમ કરી નાખો ને હગાઈ તોડી નાખો પહેલેથી ને લે. એ હગાઈ તોડવાવાળા એ તો જ્યારે છે ને સમય આવશે ને અને જેવા પડશે ને એવા દેવાશે. હાલી નીકળ્યો. લે આ કચરો વાળશો, આમ બરાબર વાળતો. અડધો પડ્યો રહ્યો છે. ઝાપટ ઝૂપટ કર્યું બધે. મમ્મી, હું કંઈ કામવાળી નથી. તમે એવી રીતે વાત કરો છો કે જાણે હું કામવાળી હોય ઘરની. આ રોજ કરું જ છું ઝાપટ ઝૂપટ. કેમ દિવસે ને દિવસે આવું કરતા જાઉં છો? એ પણ છે ને આ કચરા પોતા કા ખરખા કરાય ઘસીને આ પગલા દેખાય છે એવા ને એવા. આ કાંઈ શીખવાડ્યું નથી લાગતું. લ્યો મમ્મી, તમે કરી દો અને મને શીખવાડી દો એક વખત કે આપણા ઘરમાં કચરા પોતા કોઈ અલગ પદ્ધતિથી થાય છે તો હું જોઈ લઉં. એટલે આ મારે શીખવાડવાનું છે? તો આ પિયરમાંથી તમારી માએ હું શીખવાડીને મોકલ્યા છે એટલે પકડો હાવણી. શીખવાડીને મોકલી છે ને એ રીતે જ કરું છું અને એ તમને ગમતું નથી તો શું કરવાનું હવે? વ્યવસ્થિત કામ હશે ને તો કોઈ દી મારી કસકસ નહીં હોય એ તમને કહી દઉં. અને આ પાછું બાઉં વગરનું પોલકું પહેર્યું છે. હા, અને આવું જ પહેરીશું. એ નહીં હાલે. શું કામ નહીં ચાલે? એક તો તમે લોકોએ લગ્ન પહેલા શું કહ્યું હતું કે તમને ડ્રેસ પહેરવાની એ છૂટ છે, અરે જીન્સ પહેરવાની એ છૂટ છે. એના બદલે ખાલી મેં સ્લીવલેસ પહેર્યું છે, એમાંય તમે કચકચ કરો છો. આ તમે કોઈ દી અમારું કીધું કરો છો તે અમે હગાઈ વખતે જે કીધું હતું એ હંધુય અમારે કરવાનું હોય. હું હજી તારું કીધું કરાવવું છે એની પાસે. આમ જોવો, આ બાઉ વગરનું પોલકું પહેર્યું છે એ સારું દેખાય છે? તારી કરતા 1 ઇંચનો ફેર છે તો તું આ સુધી પહેર ને. લે આ 1 ઇંચનો ફેર છે? આ આદમી બંડી પહેરે ને એના જેવું પહેર્યું છે. આ જુઓ ને પપ્પા,
બધી વાતમાં કચકચ કરે છે. બ્લાઉઝ તો બ્લાઉઝની વાતમાં, પેલા ડ્રેસ પહેરતી ત્યારે પણ કચકચ કરતા, અત્યારે કંઈ નહીં તો મને કેવી રીતે કચરો સાફ કરવો ને એ શીખવે છે. એની જીભડી સ્ટીલની છે કે હેની છે કે ખબર નથી પડતી. જીભડી લવ 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 ફિરાજ કરે આખો દિવસ. ભગવાનનું નામ એટલું લે ને તો ભગવાને રાજી થઈ ગઈ ને શાંતિ. આ અશોકને ફરિયાદ કરતા હતા અત્યારે લગન, અને હવે આજે તમારા સસરાને ફરિયાદ કરી દીધી. આ દીમાં એક વખત મને કોઈની જોડે વઢામણ ન ખવડાવો ને તમે તો તમને ખાવાનું નથી પચતું કા? હું કરું છું આવું? તમે આટલા જોર જોરથી મારી સાથે વાત કરો તો પપ્પાને સંભળાય નહીં? મેં એમને કીધું છે કે તમે અહીંયા આવીને સાંભળો. હા, આ તો મારી નજર સામે છે ને આટલી જ ફરિયાદ કરી છે. આ છે ને હું આખી પાછી થઈ જાઉં ને તો આ બીજી કાંઈક ફરિયાદ કરવી હોય ને તો કરી દેજો ફરિયાદ. હું જાઉં સૌ કેજો બધું વીણી વીણીને. હા, જુઓ ને પપ્પા, મમ્મી કેવું વર્તન કરે છે. મેં આટલા સમયમાં ક્યારેય તમને કોઈ ફરિયાદ કરી છે? બેટા મેં તારી ખુદી ભૂલ કાઢી. મને ખબર છે તમે લોકો ઘરમાં એટલા શાંતિથી રહો છો, પોતપોતાની ફરજ સમજો છો, પણ આ એક છે ને એની જીભડી કોને ખબર છે શેની બની છે. આખો દિવસ કચ 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 કચ. ક્યારેક ક્યારેક તો મને એમ થાય કે બે ઝાપટ મારી દઉં, પણ આ ઉંમરે ઝાપટ મારી નહીં, ગામમાં બદનામી કરવી છે ને. પપ્પા, બદનામીમાં બાકી શું છે? આ બાજુવાળા જયાબેનને જઈને મારી ફરિયાદ કરતા હોય છે કે અમારા ઘરની વહુ સરખું કામ નથી કરતી, પહેરવા ઓઢવાનો એને ઢંગ નથી. અરે પપ્પા, આમાં મેં શું ખોટું પહેર્યું છે તમે જ કહો. અને આજકાલની કોઈ છોકરી એવી છે કે જે સાડી પહેરીને ઘરમાં ફરે? મને આ સાડીમાં કામ કરવું નથી ફાવતું, તોય હું મેનેજ કરું છું, પણ ક્યારે મારા વખાણ નહીં, બસ હંમેશા મારા વાંક જ શોધતા હોય છે. એક વાત કહું બેટા, તમારા બારામાં હું કંઈક બોલું ને અને એને કંઈક બે શબ્દો કહું ને તો એ વધારે તમારી ઉપર જુલમ કરે છે, એટલે હું હચકાઉં છું વધારે. બેટા બાકી તો મને એમ થાય કે આને બે ઝાપટ મારી દઉં, પણ પપ્પા, તમારે એમને મારવાની કોઈ જરૂર નથી. સમજાવી શકતા હોય ને તો થોડું સમજાવજો. અમારા લગ્નને કંઈ નથી 5-10 વર્ષ થઈ ગયા, હજુ વર્ષ થયું છે. અમને પણ કંઈ ઓળતા હોય ને, ક્યાંય ફરવા જવાના, કોઈ જગ્યા પર ફિલ્મ જોવા જવાના, કશે નથી જવા દેતા, અને જવું હોય ને તો એમનાથી છુપાઈને જવું પડે છે. બેટા એ સમજી તો નહીં કે કદાચ જો ભગવાન દયા કરે અને એના સ્વભાવમાં સુધારો આવે ને તો થાય. આજે મારો બર્થડે છે અને મારો આખો દિવસ એમણે બગાડી નાખ્યો. ગોપી, હા, હેપી બર્થડે. અરે તમને મારો જન્મદિવસ યાદ હતો? અરે કેમ યાદ ન હોય? હા, જે આપણી જિંદગીમાં બહુ એટલે બહુ જ પ્રિય હોય એનો જન્મદિવસ થોડો ભૂલાય? હા, પણ એક વાત કહું, હા. આ તમારા મમ્મીએ છે ને મારો આજનો સ્પેશિયલ દિવસ પણ બગાડી નાખ્યો. હું તો તમારી સાથે એ વાત કરવાની હતી કે આપણે સ્વીટીને અહીંયા બોલાવવાની છે, એટલે એવી સાગરભાઈની ઈચ્છા છે કે આપણી સાથે સ્વીટી આજનો દિવસ રહે. કેમ કે હવે આમ તો એ લોકો મળી નથી શકતા, અને આ આપણા મમ્મી અમસ્તા તો બોલાવા નહીં દે સ્વીટીને. અત્યારે બહાનું છે, અને સાગરભાઈ મને કહેતા હતા કે એ લોકોને મળવું છે, પણ હવે ક્યાં મળે? કશે બહાર જાય અને મમ્મીને ખબર પડે તો પછી સાગરભાઈનું આવી બને. એટલે અમે વિચાર્યું કે મારા બર્થડેના દિવસે મળવા માટે બોલાવી લો. હા, તો આજ બોલાવી જ લે ને. હા, પણ આ તમારા મમ્મીનું મૂડ સવારમાં ખરાબ થઈ ગયું હતું. હવે તમને લાગે છે કે સ્વીટીને અહીં આવવા દેશે? અરે મમ્મીને છે ને મંદિરે મોકલી દેવું. અરે પણ આખો દિવસ થોડા મંદિરે રહેશે? એ તો આખો દિવસ અહીંયા રહેવાના પ્લાનમાં છે. આખો દિવસ? હા, તો આખો દિવસ તે, અને તમે હા પાડો તો રાતના ફિલ્મ જોવામાં પણ. હા, નવું ફિલ્મ જોવાનું ક્યાંથી આવ્યું? તમને છે ને ફિલ્મ જોવાનો જરાય શોખ નથી, અને મને ફિલ્મ જોવા બહુ જ ગમે છે. તમે નહીં આવો? નહીં, હું ફિલ્મ જોવા નહીં આવું. સારું, હવે મમ્મીએ તો મારું મૂડ ખરાબ કરી જ દીધું છે. બાકી રહી જતા હતા એટલે તમે પણ કરી જ દો. નહીં, મારે તો તને આજ ખુશ રાખવાની હોય ને. હા, પણ તો તમે મને ફિલ્મ જોવા માટે હા કહેત ને? નહીં, ફિલ્મ જોવા તો હું નથી જ આવવાનો. સારું, નથી જોઉં મારે ફિલ્મ. ખુશ રહો તમે પણ. અરે પણ ગોપી, હા, શું છે હવે? હા, તારા જન્મદિવસ ઉપર તું આવી રીતે ઉદાસ રહીશ તો મને ગમશે?
હા હા ગમતું હશે એટલે જ તો મને ખુશ કરવાનો કોઈ પ્રયત્ન પણ નથી કરતા ને. અરે તું ખાલી આંખ બંધ કર. હા મને ખબર છે કે ફિલ્મની ટિકિટ લઈને તો તમે આવ્યા નહીં હોય એટલે મારે કોઈ આંખ બંધ નથી કરવી. અરે બંધ કર ને. સારું કરી દીધી બસ. હવે તારો હાથ લાગ. હાથ આ શું છે? અરે કંગન એ પણ આટલા મસ્ત. અરે આ તો બહુ સારા છે પણ આ લેવા માટે તમે ક્યારે ગયા? ઈ હોતી મારે તને બધું કહેવાનું. અરે મેં આજ નથી લીધા, મેં તો થોડાક દિવસ પહેલા જ લઈ લીધા હતા. બહુ જ સારા છે પણ આ તો બહુ મોંઘા હશે ને? લે આ પણ લાગે છે જેટલા સારા. અરે મોંઘા તો છે પણ આપણા બેના પ્રેમથી વધારે મોંઘા નથી. હા પણ સાચે મને તમારી આ ગિફ્ટ બહુ જ ગમી. હવે આની સામે જો તમે મને ફિલ્મ જોવા નહીં લઈ જાઓ ને તો ચાલશે. અરે બસ મારે તારી પાસેથી આ જ આશા હતી. અને હું કહું છું તું સાગરને કહી દેજે કે સ્વીટીને ફોન કરીને બોલાવી લે. હા સાચી વાત છે. ચલો હું સાગરભાઈ સાથે વાત કરી આવું. હા મમ્મીએ તો મારું મૂડ સાવ ખરાબ કરી દીધું હતું પણ સાચે તમે મારું આખું મૂડ જ ચેન્જ કરી દીધું. અરે મેં તો ખાલી તારું અત્યારે મૂડ ચેન્જ કરી નાખ્યું છે પણ તને ખબર છે એ તો મારી જિંદગી હાઉસ ચેન્જ કરી નાખીશ. બસ હા આજે મારો બર્થડે છે એટલે બહુ મસ્કા ના મારો. હું સાગરભાઈ પાસે જાઉં. કેટલી ખુશ થઈ ગઈ. બસ આવી જ રીતે આ ખુશ રહે ને એટલે હું ખુશ. બા સાગરભાઈ બહાર ગયા છે કે શું? એ મને કાંઈ કોઈને થોડો જાય છે કાકે એમ કીધું હતું કે આ ભાઈબંધ દ્વારે જવાનો છે ફરવા. અરે બાપરે એ ભૂલી ગયા કે શું કે આજે મારો બર્થડે છે અને આજે તો અમારે બધાને જવાનું હતું ને સ્વીટી સાથે. આ સ્વીટીનો શું બધો પ્લાન હતો તમારો? પ્લાન શું હોય મમ્મી? આ બર્થડે છે ને આજે મારો હા તો એટલે અમે વિચારતા હતા કે આમ કંઈક સેલિબ્રેશન કરશું. અલગ વાત છે કે સવાર સવારમાં તમે અલગ જ રીતે સેલિબ્રેશન કરાવ્યું મને. કાંઈ નહીં ને કચરો કાઢવાની વાત પર. હા, સંભળાવી લીધું ને? એ સંભળાવીને ત્યારે તને શાંતિ થઈ કા? ત્યાં સુધી તો તને એમ હતું પેટમાં દુખતું હતું કે હું આ ક્યારે સંભળાવી લઉં, સવારે મને બોલ્યા છે તો મમ્મી. એટલે અત્યારે સંભળાવ્યું તે. મમ્મી એવું નથી પણ તમને એ નથી ખબર કે આજે મારો બર્થડે છે તો એટલીસ્ટ આજના એક દિવસ માટે તો તમે શાંતિ રાખી હોત. મારે 70 જાતના ટેન્શનો હોય એટલે મારે કાંઈ હું યાદ રાખવાનું કે આજે કોનો બર્થડે છે ને કાલે કોનો આવવાનો છે ને ઈ તો આવતા રહે ને જાતા રહે બર્થડે તો. 70 જાતના ટેન્શન તમારે શું હોય મમ્મી? સિવાય કે મેં બરાબર કચરો કાઢ્યો કે નહીં, ચા સારી બનાવી કે નહીં, હું સમયસર ઉઠી કે નહીં, આ બધા ટેન્શન તમે લ્યો છો જ શું કામ? બધાને પોતાની જવાબદારીનું ભાન હોય જ. આ તમારામાં ઠેકાણા હોય ને તો મારે આ બધા ટેન્શનો જ ન પાડવા પડે. સારું મહેરબાની કરીને આજે એક દિવસ માટે તમે શાંતિ રાખશો કારણ કે હું કંટાળી ગઈ છું આ મગજમારીથી. મારી ઈચ્છા છે કે આજનો ઓહો આ પાટલા ક્યાંથી આવ્યા અને ઈ ચાંદીના છે? મમ્મી અશોક લાવ્યા છે મારા માટે. આજે મારો બર્થડે છે તો એમણે મને આ ગિફ્ટમાં આપ્યું છે. બરાબર. આ પગાર મેં હાથમાં લેવાનું બંધ કર્યું ને એટલે આ ખોટા ખર્ચા વધી ગયા. મારે હવે છે ને પગાર લઈ લેવો પડશે મારા હાથમાં એટલે છે ને આવા ખોટા ખર્ચા ન થાય. અરે પણ તમે પપ્પાનો પગાર તો લઈ લ્યો છો, હવે અશોકનો પગાર તમારે કેમ લેવો છે? મારી સામે બોલે છે? પપ્પાનો પગાર તો તમે લ્યો છો અને અશોકનો પગાર એ તમારે લઈ લેવો છે કેમ? અશોક મારો દીકરો છે અને એના પગાર ઉપર મારો હક છે એટલે હું લઈશ જ. અરે પણ એમાં તમે મને મારો છો શું કામ? એ પણ આજના દિવસે. મમ્મી તમને સમજાતું નથી. હું કહું છું કે આજે મારો જન્મદિવસ છે. અરે મારા માટે આ મોટો દિવસ છે, કંઈક સ્પેશિયલ દિવસ છે અને તમે મને આજના દિવસે મારી રહ્યા છો. હવે આ તારો આજનો દિવસ હવે લોહી પી ગયો તારો આજનો દિવાળી મોકને તારા જન્મદિવસમાં. જુઓ મમ્મી, મારા મમ્મી પપ્પાએ મને અહીંયા માર ખાવા માટે નથી મોકલી અને મેં એવું તો શું કરી નાખ્યું કે તમને મારવાનું મન થઈ જાય છે? જ્યારે હોય ત્યારે નાની નાની વાતમાં ટક 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 કર્યા કરો છો
અને અમે ચૂપચાપ સહન કરીએ છીએ. એનો અર્થ એવો નથી કે અમે બહુ ખુશ છીએ આ ઘરમાં. અરે કંટાળી ગયા છીએ. એક જેલની અંદર બંધ થઈ ગઈ હોય ને એવું લાગે છે મને. હા, અહીંયા તો બહુ દુઃખના ડુંગર છે તમારે તો. કેમ જેલ લાગે છે આ ઘર તો? એટલે તમે હાથ ઉપાડો તો અમને કઈ દુઃખ ન લાગે. સારું લાગે કે હા, મારી સાસુએ આજના દિવસે મને માર્યું. આ જીભડી છે ને ઓછી ચાલતી હોય ને તો છે ને હાથ ન હાલે અમારા. આ તમારી જીભ હાલશે ને તો મારો હાથ હાલશે, એ યાદ રાખી લેજો. એટલે કે હવે તમે મને ગમે ત્યારે વારંવાર જ્યારે મન પડે ત્યારે મારશો એમ? હા, એટલે જીભડી ચલાવતા પહેલા 50 વખત વિચારી લેવાનું. જુઓ, હું તમારી જીભા જોડી સહન કરી લઉં છું, બાકી હું તમારો માર સહન નહીં કરું. મારી મમ્મીએ મને અહીંયા એવી રીતે વડાવી છે કે તમને જેમ મન થાય એમ તમે મારી શકો. અમે ક્યારે મારી? આ તો જીભડી હાલતી હોય ને એટલે હાથ ઉપાડવો પડે, નહીંતર અમને કાંઈ શોખ ન થતો હોય અને અમારે દીકરી નથી ને તો એમ થતું હોય ને કે અમે વહુને દીકરીની જેમ રાખીએ, પણ આ વહુને છે ને દીકરી જેમ રહેતા આવડવું જોઈએ. તમે દીકરીની જેમ રાખશો વહુને? અરે તમે તો તમારી સગી દીકરી હોત ને તો એને દીકરીની જેમ ના રાખત. કોઈ પણ દીકરી તમારા ઘરમાં વહુ થઈને આવી હોય એટલે તમારા ઘરની નોકરાણી ના હોય. એને કામ ન આવડતું હોય તો શીખવાય, નહીં કે એને ટોર્ચર કરવું. અને અત્યારે મેં એવું તો શું કરી નાખ્યું કે જેના લીધે તમને એવું થઈ ગયું કે હું આને મારી લઉં? આ નોકરાણી આ શું છે? આ ઘરની વહુ છે ને કામ કરવા હાટું જોઈ, એને નોકરાણી ન કહેવાય. અમે ઘરમાં છે ને ઘરના ઢહેડા કરતા હતા પરણીને આવ્યા ત્યારે. અમે કોઈ દી એમ નથી કીધું કે અમે આ ઘરની વહુ છે, ઈ નોકરાણી નથી. આટલી જીભ હાલે છે ને તો પછી હાથ ઉપાડવો પડે. એકવાર તો કીધું મેં. આ હું કાંઈ હવે લખીને સમજાવું તમને હું? એટલે કે તમારો આ છેલ્લો નિર્ણય છે? હા, કે તમને જ્યારે ઈચ્છા થશે ત્યારે તમે મારા પર હાથ ઉપાડશો? જ્યારે ઈચ્છા થશે ને જ્યારે તારી જીભડી ચાલશે ને મારી સામે એટલે મારો હાથ ઉપડશે. સારું, તો આજે હું પણ મારો નિર્ણય લઈ લઈશ. આ નિર્ણય લેવા વાળી મને કહે છે હું નિર્ણય લઈશ. હજી હું જીવતી બેઠી છું ને ત્યાં લગીની તાકાત છે કોઈ નિર્ણય લે? ગોપી, આ કેમ આખો ઠેલો લીધો? તું તો ફિલ્મ જોવાનું કહેતી હતી અને હામું જોતો. તું કેમ રડે છે? હા, તને કહું છું ગોપી, મારી વાત તને સંભળાય છે? નથી સાંભળવું મારે કઈ. પણ હું છું અને વાત તો કઈ નથી કરવી વાત, મેં કીધું ને. જો હું ફિલ્મ જોવા આવે બસ, મને ખબર છે અને એ વાતનું ખોટું લાગી ગયું છે. આવે અને સાગરે કીધું હોય છે ને કે મારા ભાઈને મનાવો, હું આવે બસ. ગોપી આવે. મારે ક્યાંય નથી જવું, મારા પિયર જાઉં છું. પિયર? હા. પણ કેમ? નથી રહેવું મારે હવે આ ઘરમાં. પણ હું છું છે, વાત કરે મને. શું વાત કરું તમને? શું ફાયદો છે વાત કરીને? જુઓ, તમારું અને મારું બંનેનું જીવન બગડે ને એના કરતાં તો સારું છે કે હું તમારાથી અલગ થઈ જાઉં. કમસે કમ તમે તો શાંતિથી જીવી શકો. અરે આજ તારો જન્મદિવસ છે અને તું આવી વાત કેમ કરશો? એ જ વાતનો તો અફસોસ છે કે અત્યાર સુધીમાં આટલા વર્ષોમાં આટલો ખરાબ જન્મદિવસ મારો ક્યારેય નથી ગયો. અરે મારા મમ્મી અને મારા પપ્પા એટલી તૈયારીઓ કરતા હોય ને કે ન પૂછો વાત. કેટલી પૂજાઓ કરીએ, રાતના બધા સાથે કેક કાપીએ, પણ આવું તમારા ઘર જેવું જીવન જો હોય ને તો પૂજા નહીં પણ અહીંયા આપણા ઘરમાં મહાભારત જ થાય, બીજું કંઈ ના થઈ શકે. મને વાત કરે, કોઈએ કઈ તને કઈ કીધું? હે જુઓ, હું એક જ વાત કહું છું કે આપણા બેના અંજણ અહીંયા પૂરા થઈ ગયા છે. લગભગ આપણે બંને આટલા સમય માટે જ સાથે રહેવાના હશું, આનાથી આગળ નહીં. ભગવાને આટલો જ સાથ આપણો લખ્યો હશે. સમજાયું તમને? બસ ગોપી, હવે તું વધારે બોલી રહી છો. આ નોખા થવાની વાત નહીં કરતી. હું છું છે, તું મને વાત નહીં કર. વધારે હું બોલી રહી છું કે પછી વધારે તમારા મમ્મી કરી રહ્યા છે? હું જે કરું છું એ બધાને દેખાય છે, તમારા મમ્મી જે કરે છે એ કોઈને નથી દેખાતું. શું કર્યું મારી મમ્મીએ? શું નથી કર્યું ને એવું પૂછો. જ્યારથી લગ્ન કરીને આવી છું આ ઘરમાં ત્યારથી હાથની મહેંદી નહોતી ગઈ એ દિવસથી એમણે મને રસોડું સંભાળવા આપી દીધું. મેં હસતા મોઢે સંભાળ્યું કે ચલો
આ ઘરની જવાબદારી હવે મારે જ સંભાળવાની છે. એક સારી વહુ બનવાના બધા પ્રયત્ન કર્યા, પણ સામે શું મળ્યું? માત્ર ને માત્ર ટોર્ચર, માનસિક ત્રાસ, બીજું કંઈ જ નહીં. આજ હું છું, આજની વાત કરી. હા, આજની વાત તો એવી થઈ છે ને કે હું લગભગ જીવીશ ત્યાં સુધી નહીં ભૂલું. સાસુ મેણા ટોણા આપે ને એવી તો મને ખબર જ હતી કે કોઈ સાસુ ક્યારેય માં બનીને નથી રહેતી, પણ બધી સાસુને વહુને દીકરી બનતી જોવી છે. બધી સાસુને એવું જોવું છે કે ના, આ ઘરની વહુ છે ને એ આખો દિવસ કામવાળીની જેમ ઢસેડા કરે, પણ જ્યારે એને માં બનવાનું આવે ને ત્યારે પાછી પેની થઈ જાય. અને આજે તો તમારી માએ હદ વટાવી દીધી છે. એમણે મારા પર હાથ ઉપાડી લીધો. શું? તારા પર હાથ ઉપાડ્યો? અને એ પણ કેવી વાતમાં? આ ગિફ્ટ આપીને તમે એવી વાતમાં લ્યો, આ તમે લઈ લો. કેવી વાત કરશો તું? તો શું કરું હું? આવી એક મામૂલી ગિફ્ટની વસ્તુ માટે થઈને એમણે મારા ઉપર હાથ ઉપાડ્યો કે મારા દીકરાએ મને કેમ ના પૂછ્યું, તને ગિફ્ટ આપી જ કેમ? હદ છે અશોક. જો ઘરે ઉપર હાથ ઉપાડ્યો છે ને, હું અત્યારે જ બાપ અહીંયા જાઉં છું અને એની હારે સામે ઝઘડો કરું છું. તું જો. બસ એ જ તો હું નથી ઈચ્છતી કે મારા લીધે આ ઘરમાં ઝઘડા થાય. એના કરતાં તો સારું કે હું આ ઘર છોડીને જતી રહું, તમે લોકો સુખેથી અહીંયા રહો. જો ઝઘડા થવાનું કારણ હું જ હોય ને તો મારે આ ઘરમાં નથી રહેવું. તમારા મમ્મી સાથે તમે રહો બસ. તું આ ઘર છોડીને જતી રહે તો આ ઘરમાં વચ્ચે હું તે કોઈ દી વિચાર કર્યો છે? હે, આપણા લગ્નને 1 વર્ષ પણ હજી નથી થયું અને તમે તમારા મમ્મી સાથે વર્ષોથી રહો છો. મારા વિના તમે રહી શકશો, તમારા મમ્મી વિના નહીં. અને આમાંય તે હું આ ઘરમાં તમારા લોકો વચ્ચે ભાગલા પડાવવા નથી આવી અશોક. તમે લોકો રહો, મારે નથી રહેવું બસ. ગોપી નહીં, ગોપી, ગોપી મારી વાત તો સાંભળ. ગોપી, ગોપી, ગોપી મારી વાત તો સાંભળ તું. કીધું ને મેં તમને, નથી મારે કંઈ સાંભળવું અને નથી બગાડવું હવે આગળ તમારું કે મારું જીવન. આના કરતા પણ શું થયું છે? હા પપ્પા, હા મારા બા જવો ને જ્યારે હોય તે અને કીધા કીધ કરે, અને હવે તો એના બા ને બાપુજી વિશે બોલતા હતા, પછી કેટલું સહન કરે. પણ તમે ક્યાં જાઓ છો? બાપુજી, તમે ઘરના વડીલ છો, તમને પૂછ્યા વગર મારે આવી રીતે નિર્ણય ન લેવો જોઈએ, પણ હવે મારાથી સહન નથી થતું. મારી સહનશીલતાની દરેક હદ ક્રોસ થઈ ગઈ છે. હું મારા પિયર જાઉં છું. પણ શું કામે? શું થયું પાછું? શું કહું? હા પૂછી લો હવે હું છું છે એ. આય હું બૈરીના ગુલામ, બાજુમાં ઊભો છો તો એટલો બધો પાવરનું કામ કરશો હે? જોવો તો આ હું ભેગા થયા છો અહીંયા? અમારી ફરિયાદ કરવા ભેગા થયા છો ને? જુઓ પપ્પા, એમની ખાલી વાત કરવાની રીત જુઓ. આવડે છે એમને કોઈ સાથે વાત કરતા? આ રીતે કોઈ વાત કરે ઘરમાં? જોવો આ જીભડી કેટલી હાલે છે. તારી કે એની? અરે એની. પહેલા શાંતિથી વાત સાંભળવા દે મને. હવે સાંભળી હોત વાતો તો આ છે ને દાડા જ ન જોવા પડ્યા હોત. મોઢું બંધ કરી દેજે, મારો હાથ ઉપડી જવા પછી. હવે આ ઊભી રહે. શું થયું મને કે વાત કર. પપ્પા, વાતમાં કંઈ છે જ નહીં. આવી વાત કરતાંય મને શરમ આવે કે આટલી અમથી વાતમાં મારે ઘર છોડવું પડ્યું. મારા પિયરમાં જઈશ ને તો ત્યાંય લોકો મારો જ વાંક કાઢશે, કેમ કે હું વાત કહીશ તો એમ કહેશે કે આ વાતમાં હતું જ શું કે તું પિયર પાછી આવી ગઈ. પણ જે તમારી સાથે રહે ને એને જ ખબર પડે કે તમારું આ નાનું 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 ટોર્ચર જે છે ને એ માણસને કેટલું ખાઈ જાય છે. પપ્પા, વાંક માત્ર એટલો છે કે આ ખાલી ચાંદીના કંગન લઈને આમણે મને ગિફ્ટમાં આપ્યા અને મમ્મીને ના પૂછ્યું. બસ આ વાતનો એમને રોષ છે કે મને કેમ ના પૂછ્યું. પગાર હવે એને નહીં મળે, પગાર હવે મને મળશે, કેમ કે તમે તમારી રીતે પૈસા વાપરો છો, મને નથી પોસાતું. હવે આ તો કઈ વાત થઈ? અમે બે માણસ છીએ, અમારે કંઈ લેવું હોય તો એક એક વસ્તુ એમને પૂછવાની. અરે એ કમાય છે અને વાપરે છે, એમાં તું શું કચકચ કરે છે?
કા એટલી જ વાત નથી, મને તો એમ કીધું કે તમારા પપ્પાનો પગાર એમ કે તમે તો લઈ લ્યો છો અને મારા વરના પગાર પર મારો હક નથી, તો હું અશોક મારો દીકરો નથી? કા મારો હક નથી એના પગાર પર? તારે કોઈની પાસે ભીખ માંગવા જવું છે, કઈ ઉધાર લેવા જવું પડે છે? શાંતિથી બેસ ને, ઘરનો વહીવટ જે કરતા ને કરવા દે ને. એટલે ભીખ માંગવા ન જવું પડતું હોય એટલે એ બધાને જેમ ફાવે એમ વાપરવા દઉં. કા હું હા બસ એટલો હતો પપ્પા મારો વાંક કે મેં એવું કીધું કે તમે પપ્પાનો પગાર તો લઈ લ્યો છો, તો હવે અમારા પગારમાં શું કામ નજર નાખો છો? તમે કઈ ખોટું કીધું? ના, બરાબર વાત છે, એમાં ખોટું કઈ છે જ નહીં. હા, તમને તો એ લોકો જ હાચા લાગશે ને, ખોટું તો કાંઈ છે જ નહીં, હાચું જ છે હંધુય. અને હવે એ નહીં કહો કે મારા આ બોલ્યા પછી તમે શું કર્યું? આટલી અમથી વાતમાં એમણે મારા પર હાથ ઉપાડી લીધો. શું? કોની ઉપર હાથ ઉપાડી લીધો? હા, તમારા મમ્મીએ મારા પર હાથ ઉપાડી લીધો. અરે પણ શું કામ? શું કામ? એમને કોઈ બહાનું જોઈએ છે, બસ ઝઘડો કરવો હોય ને એટલે ગમે તે સબ્જેક્ટ એમને મળી જ જતો હોય છે. અરે મમ્મી, આ શું કરો છો તમે? આ ઘરની લક્ષ્મી છે ને, ઘરની લક્ષ્મી ઉપર કોઈ હાથ ઉપાડતું હશે? એવું તમે માનો છો ને? એ તો બિલકુલ માનતા જ નથી ને. તમને ખબર છે આજે મારો બર્થડે હતો અને આપણે જે રીતે પ્લાન કર્યો હતો ને એ મુજબ મને લાગ્યું કે આપણે સ્વીટીને ઘરમાં બોલાવવાની છે. હું તમારી પાસે જ આવતી હતી અને એમાં આમણે મારા કંગન જોઈ લીધા કે અશોકે મને કંગન આપ્યા છે. હવે એ વાતનો એમણે ગુસ્સો આવ્યો કે મને પૂછ્યા વગર કંગન કેમ આપ્યા, મને કેમ ના પૂછ્યું કે ગિફ્ટ્સમાં હું શું આપું. હવે આવું તો કઈ મારો ઘરવાળો એની મમ્મીને પૂછવા જાય કે મને શું આપવાનું ગિફ્ટમાં? તો શું? અને મમ્મી એક વાત મને જણાવો તો. હા ચલો, માની લીધું કે ભાઈએ ભાભીને કંગન ગિફ્ટમાં આપ્યા, તો તમે એમ કીધું કે મને પૂછ્યા વગર કેમ તું કંગન લાવ્યો? આ જ્યારે ભાઈ કે હું તમારી માટે કઈ ભેટ સોગાત લાવીએ છીએ ત્યારે તો તમે અમને પૂછતા નથી કે મને પૂછ્યા વગર કેમ લાવ્યો, આ તારાથી લવાય જ કેમ? હા, તમે તો બે ભાઈઓએ મારા માટે ભેટ સોગાદ લાવી ને મારો આખો કબાટ ભરી દીધો. કેવી વાતો કરે છે? લાવ્યા છો કોઈ દી આમ છે ને તે હળી હરખીએ મારા માટે હારી. વાહ, હા તમને આપીએ ને તોય તમે કઈ ને કઈ નુસ્ખેમાં કાઢ્યા જ કરો છો. અને તમે શું કહો છો ખબર છે? આ તમને બંને ભાઈઓમાંથી કોઈને કઈ લેતા જ નથી આવડતું. એના કરતા મને લઈ જતા હોય તો હું મારે જે પસંદ આવે ને એ લઈ લઉં. કારણ કે તમને છે ને આ ભેટની કોઈ કિંમત જ નથી કે ભેટ આપવા વાળાનો ભાવ જોવો જોઈએ, ના કે વસ્તુ. હા, બાના કાઢ બધા અને દોષના ટોપલા છે ને મારી માથે જ નાય. આ છે ને ત્રણ તો ઓછા હતા, એમાં તું ચોથો આવી ગયો પાછો. સાગરભાઈ, તમે કોની સાથે દલીલ કરો છો? અમને કંઈ નહીં સમજાય. અરે જેને એ નથી સમજાતું કે ઘરમાં કોઈ સ્ત્રી પરણીને આવી હોય ને તો એને દીકરીની જેમ રાખવી જોઈએ. અરે દીકરી તો છોડો, વહુની જેમ રાખત ને તોય હું રહી લેત, પણ મને તો એમણે નોકરાણી જ બનાવીને રાખી દીધી છે. આ વારે વારે ઘરના કામ કરવા પડે ને એટલે એમ જ કે બંધ કર ભાષણ તારું. બંધ હું કરે પેલા વારે આપણો માર. બસ હવે એક ચાપટ માણસ ને. અરે પણ એને કઈ પરિવાર સાથે લાગણી કે પ્રેમ છે કે નહીં? બસ પૈસા, પોતાનું ઘમંડ, પોતાનો અભિમાન, બીજું કઈ નથી દેખાતું તને? પપ્પા બસી થઈ ગઈ ને, બસ હવે પપ્પા ન કરો. જુઓ, હું માફી માંગુ છું. મારા લીધે ઘરમાં ઝઘડા થાય છે ને એટલે જ તો હું એમને કહેતી હતી કે હું નથી ઈચ્છતી કે મારા લીધે માથાકૂટ થાય. પપ્પા, હું ઘર છોડીને જતી રહીશ. મારા માવતરને હું ભારે નહીં પડું. મારા લીધે આ ઘરમાં આટલા ઝઘડા થાય ને એ મને નથી ગમતું. તમે લોકો અહીંયા સુખેથી રહો, હું જાઉં છું. નહીં બેટા, તારે નથી જવાનું એકલીને, હું પણ તારી સાથે જ આવું છું. હા, મોટા ભાઈની વાત સાચી છે અને તમારે બંનેને એકલા નથી જવાનું. જ્યાં તમે લોકો રહેશો ને ત્યાં જ હું રહીશ. કારણ કે હું નથી ઈચ્છતો કે અત્યારે આ ઘરમાં મારા ભાભીની જે હાલત છે ને એવી જ હાલત મારી આવનાર પત્નીની થાય. હવે તને કઈ સમજાય છે? આ પરિવારનો માળો વિખાઈ જાય છે અને હજી ચૂપ ઊભી. જે થવું હોય ને એ ભલે થાય. આ ઘરની અંદર હું જ કચકચ કરું છું ને તો ભલે અશોકે જુદો વયો જાય અને આ સાગરે ભલે જુદો જાય, એટલે છે ને એ શાંતિથી તો રહેશે ને. અને આ ઘરની અંદર હુકમનો એકો તો હું જ છું. હું કહીશ ને એ જ થાય. અચ્છા, હા, તો હું પણ જાઉં ને? તમે ક્યાં જતા હતા હારવાર? હા પપ્પા, તમે હાલો અમારી હારે. કોઈને ક્યાંય નથી જાવું. મારા લીધે તમે બધા અલગ થતા હોય ને એવું મને લાગે છે. એના કરતાં તો તમે છે ને એક કામ કરજો, ખાલી બસ સ્વીટીની જિંદગી ના બગડે ને એના માટે એની સાથે સગાઈ તોડી નાખો.
તમારા મમ્મીને મૂકીને તમે લોકો ક્યાં જશો? જેને તમને જીવન આપ્યું છે એને જ તમે છોડવાની વાત કરો છો. ભલે ગમે તેવા હોય, હેરાન તો એ મને કરે છે ને, તમારા લોકો સાથે તો એમને લાગણી હશે ને. અને વહુ બેટા, તમારી જિંદગીનું હું તમને એકલા જવા દઈએ એમ? હવે તો છે ને, તમે કહો છો ને એમ જ, જ્યાં જઈશું ને ત્યાં બે દીકરા, હું અને મારી લક્ષ્મી દીકરી બધા સાથે જ રહીશું. અને રહેવા દો આ ઘરમાં. બસ હવે કોઈ ટાઢા ટોળવાની જરૂર નથી ગોપી બહુ. તમારે જે હળગાવું હતું ને એ તમે હળગાવી લીધું. આ તમારે જુદું જાવું હતું ને, જાવ જુદા. મમ્મી, મારા પર શું કામ આરોપ મૂકો છો? મેં શું કર્યું છે? તમે પોતાને તો જોવો કે એક વખત કોઈને રોકવા તૈયાર નથી. એક વાર મોઢેમાંથી એવું નથી બોલતા કે દીકરાઓ તમારે ક્યાંય નથી જવું. હવે આ ઘરમાં ઝઘડા નહીં થાય. તમે તમારું અહમ તો છોડો. બસ બેટા, હવે એને સમજાવવાની કોઈ જરૂર નથી. એ એમ કહે છે ને કે તમે આ ઘરમાં આગ લગાડી છે, તો હા, અમે લગાડી છે. અને એ આગમાં હવે તું જીવનભર સળગતી રહેજે. અમે શાંતિનો અહેસાસ કરવા જાય છીએ. હલો બેટા, હલો દીકરી. પણ પપ્પા, તમે તો મમ્મી સાથે રહો. અરે હું તો આની સાથે હવે એક સેકન્ડ પણ ન રહી શકું. એના કરતાં તો ભગવાન પાસે જવાનું વધારે પસંદ કરું. ચાલો બેટા. હા, જાવ જાવ, તમારી હારી વહુની આરે રહેજો, ગરમ ગરમ ખવડાવશે તમને. હવે હું પાછો જાવ ને. મમ્મી, રોકી લો ને એ લોકોને. એ લોકો ગુસ્સામાં છે અત્યારે. મારે કોઈને નથી રોકવાના થતા. આ બધું હળગાવતા પહેલા છે ને તમારે વિચાર કરવાનો હતો. મમ્મી, લાગે છે કે તમે જીવશો ને ત્યાં સુધી આ તમારો અહંકાર નહીં છોડી શકો. પણ એક વાત યાદ રાખજો, અહંકાર તો રાવણનો નહોતો રહ્યો, તમારો ક્યાંથી રહેવાનો. ચાલો બેટા. હવે અત્યારે ગયા છે તો ખરા મોટા ઉપાડે, પણ આ કેટલાક દી બહાર રહે છે ને એ હું જોઉં છું. આવશે આ કુડીના પાછા. આવડું મોટું ઘર મૂકી અને કઈ ખોબા જેવડા ભાડાના ઘરમાં થોડું એમને ફાવવાનું છે? ક્યાંય નથી જવાના. બંનેને ટણીમાં ગયા.